ભાઈ આજની મોર્નિંગ ખાસ થઈ ગઈ છે કેમ કે આજે હેતાંશભાઈ ફાઇનલી આપણા ઘરે આવી ગયો છે. એક દિવસ નહીં તું હવે અહીંયા રોકાઈ જવાનો છો એવું છે? પછી તો બીજા અહીંયા પડ્યા હોય. આ બહુ ખુશ થઈ ગઈ. હું બેટા દડો જોતો તારે હાલે રેમ. હા તને જોઈને આ રમે છે. જો અનેરી હું કર્યું તારી યાર મજા આવી ગઈ ને? થયું એવું કે હેતાંશ પાસે અનેરી વહી ગઈ ને હેતાંશ જાજાની અનેરી પાછળ મને ખબર છે કાલ સાંજે આવ્યો હતો. અરે વાહ સરસ લ્યો ગુડ કામ કર્યું. એને એક દડો ગોતી દે ને બીજા ખાનામાંથી. આ ખાનામાં હશે. હા બસ મળી ગયો. ભાઈ આ છે ને કોક અમને બટકાવી ગયું તું નોટ. નહીં ફાડી જ નાખે. બીવાનું ન હોય પણ આ ગાડી શરૂ થાય ને તે અનેરી બી જાય છે. નહીં નીચે રાખીને નખાય તો નીચે રાખીને નખાઈ જાય એને. અત્યારે છે ને અમારા સોલારનું નળી ફાટી ગઈ. વધારે હવે પ્રેશર પાણી આવ્યું ને તો સામેથી ઉપરથી કાઢી ન હોય કોઈ આ પાઇપમાંથી એટલે બીજે ક્યાંય જવાનો ઓપ્શન નહોતો. ફાડીને અહીંયા નીકળી ગયું. અમે કણી છે બધી ત્યાં નથી જવાનું. એવું થયું. એકચ્યુઅલી અમે છે ને ગઈકાલે સોલારના ઈ ગરમ પાણીમાં હે કાચ અહીંયા વહી હાથમાં તો ઈ પાણી સફાઈ કરતા હતા ધડમ દઈને ફૂટ્યું ને એક આપણે સોલારની પાઇપ ગાયબ થઈ ગઈ હાલમાં. હવે જે એટલાની આવે એટલાની નાખાવી પડશે નવી. અને અમે ભાઈ એમાં પાણી ખરાબ હતું ગઈકાલે ઓલો ભરાઈ ગયું હોય પૂરનું. મારે અત્યાર સુધી કાંઈ નુકસાની નહોતી. 0-0 કેસમાં હાલતા હતા. નીચે ખાલી એક એમસેલ લઈ ગઈ હતી અને 30 રૂપિયાનો હતો ખર્ચો. હવે કદાચ 900 રૂપિયાની આવશે. તે દિવસે અમે લીધી ત્યાં 700-600 ની આવતી. અત્યારે 1000 થયા છે એના. તો એટલો ખર્ચો અમારો પૂરમાં આવ્યો એવું થયો. હા બાકી મોટર ગઈ કાંઈ ખરાબ થઈ ગઈ હતી એ રેગ્યુલર થઈ ગઈ પણ આવું બધું થયું. પાઇપ ફૂટી. પહેલી વાર જ્યારે કર્યો હતો ને ત્યારે આ એટલું ડોળું પાણી આવ્યું હતું. બીજી વારમાં એટલું. અચ્છા એટલે આટલું ગંદુ પાણી તો આને સાફ કરતા હતા તે સોલાર જ સાફ થઈ ગયું. હાવ પરમનન્ટ સાફ થઈ ગયું. આ નવું જ નાખવું પડશે. બપોરનો સમય થઈ ગયો છે અને હા એ લેવો તો તને આપું 2 મિનિટ આપું પણ છે ને એક સમાચાર સપનાને આપી દઉં. સપના છે ને હેતાંશ છે નહીં પણ ઓફિસ છે. કાજુ બદામ ઢોળાઈ ગયા. હા ઢોળાઈ નહીં કાઈ પડી નાખ્યો. આજ 2 વાર કાચ પીટા. તો હારું થવાનું છે ખરાબ થવાનું. ઈ કાકા પેલી વાર દાદા પીસી આમ તો 2 વખત મારો જ હાથ કહેવાય. મારો દાદા સમૂહમાં કહેવાય. મેં મોટર શરૂ કરી દાદા નથી વાલ આમ તેમ કર્યા હતા પણ ઉપર એ કાચ ફૂટ્યો ને ઓફિસે આજે કાચ ફૂટ્યો. બદામ ને એવું એ કાચના જારમાં હોય ને તો એ જાર ફૂટી ગયો એવું થયું. તો કાચની સફાઈ કરીને આવ્યા છે હજી ઉપરનો કાચ એમ જ છે. ચાલ તો તારા બા અને છે ને જોતા તા વાસણ દે કાચની ડીશ પર નાખી ન્યા એટલે ગઈકાલથી ફૂટવામાં જ છે ભાઈ. આવું છે. મારે મારા સસરાને ફોન કરીને પૂછવું પડશે કે તમારી બાજુ કઈ કાચ ફૂટેલો કઈ નુકસાની છે કે નહીં કેમ કે અમારે તો 3 ફૂટી ગયા જોતામાં. કઈ નહીં હાલો હેતાંશ માટે ગિફ્ટ લેવા છે ને એને આપી દઈએ. ઓકે અને મૂકવા ગયા હતા એની બાયોને જરાક સ્વતંત્રિક કામ આવી કે હાલ્યો મમ્મી બિચારી મમ્મી ન્યાય ટીવી શરૂ હોય ને તો રહીમાં જ કરે. આ છે ન્યૂ સિક્કિમ નોર્થ સિક્કિમ. હા હાલ તો ઓલા કબાટમાં ઉપર જ પડ્યો છે ને હેતાંશનો ગિફ્ટ મોચાવાળા ખાનામાં બ્લેક કલરનું ચોકલેટ. ઓકે તું ક્યાં જાશો? તારે નથી આવવાનું? ચાલો જઈએ. હેતાંશને ભાઈ નથી તારે નથી આવવાનું. આમાં છે એ મૂકી દે હાલો તો નીચે જશું ને. હાલો નીચે જઈને ખોલવાનું છે. અહીંયા નહીં ઘંટી ઈ તો પારમીનું છે. એક પારમીનું છે ને. ચાલો આ બંધ કરી દઈએ. ચલો નહીં ખ્વાબ પર બમ બોલે. હજી પાણી પીવા જવાનું છે. દુધાળા વાળી ટૂરમાં હુરખી હનુમાનની વિઝિટ કરી હતી તો ત્યાંથી લાવ્યો હતો હું. ઈ છે હાવ ભૂલાઈ જતું હતું આમ મગજમાં નીકળી જ જતું હતું. ધીમે પીવાય. ઈ જે વસ્તુ લીધી ને પાછી બ્લોગમાં બતાવી નથી આપણે શું છે ઈ ખાલી અને સરપ્રાઈઝ છે. બંદૂક લોગમાં બોલ્યો તો કાકી એટલે તમને વાઈટ જબલું નો લીધું. અરે પણ આમાં તો અવાજ આવે કેમ ગોળી ફોડું જો આમ કરીએ ને
કિચન છે તારું તારી ટુ વ્હીલ ઓઇલ વાળો છે આ તો આજ મળતું હતું તારા માટે, બીજું ત્યાં કઈ હતું જ નહીં દુકાનમાં. આ બધા મને સ્કૂલે ન લાવવા દે લે લે તો સાયકલ નું કિચન રાખજે ને યાર. સાયકલ સાયકલ નું રાખવાનું કાટ ખાઈને સાયકલ ની ચાવી નો ખાય. ભાઈ તો અત્યારે જમવા માટે બેસી ગયા. તુરિયાનું શાક છે, રોટલી છે, સુખડી કંઈક દેખાય છે, બાકી નાસ્તો. અને આજનું ભોજન છે ને આમ તો મૂળ હેતાંશ સાથે છે, મજા જ આવવાની છે. બાજુ હેતાન શેતાન ક્યાં લખેલું છે? આયા દેખો જો ભાઈ હેતાંશની થાળીમાં હેતાન બધાને થાળી ચમચીમાં હજી હેતાંશ. ડીશ ને કાટા ચમચી ને બધું આવ્યું છે કાકા કાકા સોલરનો ટેમ્પો આવ્યો હાલના જોવો જોવો હાલો ભાઈ, સોલાર વાળા ભાઈ આવી ગયા છે. જો આખો ટેમ્પો લઈને આવી ગયા. હાલો જલ્દી. ક્યાં ઉપર છે? હા, પેલી ચંપલ ભાઈ પેલીને જ રાખશું. ચાલો ચાલો ચાલો. અને અહીંયા થોડી સફાઈનું શરૂ. આખો ટેમ્પો લઈને જ આવી ગયા. સોલાર છે ને ભાઈ ધોઈને ફિટિંગ થવાનું શરૂ થઈ ગયું છે. અહીંયા ધોતા જાય, સાફ કરતા જાય. આ બધો કદડો નીકળો. જો ઘણો જ ગટરમાં વયો ગયો અને કમ્પ્લીટ ફિટિંગ ભાઈ શરૂ થઈ ગયું. ભાઈ તો છે ને જો સોલાર કમ્પ્લીટ પેક થઈ ગયું બધું. હવે જોઈએ છે ભરાવા, ટાંકો ભરાય છે. આખું સુરત નહીં પણ ખાડી કાંઠા વાળું આખું અત્યારનું સુરત જેટલું છે ને, જેટલા પાણી ભરાયા હતા એ બધામાં ઘરમાં સાફ સફાઈ શરૂ હોય છે. જેમ ત્યાં પાણી એવાની બધા સફાઈ હશે. એ જોઈને સપનાને મન થયું કે અમારે પાણી નથી આવ્યું તો હું સાફ સફાઈ કરું. કરવાનું જ હતું, અહીં મળી વહી આવો. પછી તો હું આજ સફાઈ કરી. હજી તો શરૂઆત છે, ફ્રીજ કર્યું, આ એક ખાનું કર્યું, ઓકે, આ બે વસ્તુ ભાઈ સફાઈ કરી અને 5 વાગી ગયા. દરવાજા ને એવું બધું લૂછાઈ ગયું. ઓકે, એટલે ટૂંકમાં એવું બધું છે. આ વાસણ હજી બધું બહાર જ છે, એ ગોઠવા છે. ધીમે ધીમે આમ કામ કરતા કરતા નીકળતા જશે. હેતાંશને થોડીક ઊંઘ આવે છે. પણ હેતાંશ તારી કે જીવનમાં ઈચ્છા કાંઈ નથી? હું ગેમ ઝોનમાં જવાની ઈચ્છા છે. એ બધી મજા તને છે ને વેકેશનમાં એટલે જ કરાવી દીધી કે સ્કૂલ શરૂ હોય ને ત્યાં કાંઈ નહીં. વેકેશનમાં છોકરાઓને એન્જોયમેન્ટમાં જેટલી વસ્તુ આવતી હોય ને બધી હેતાંશને પૂરી કરાવી દીધી. A to Z એને ગેમ ઝોનમાં લઈ ગયા, રમવા વાળામાં લઈ ગયા, રીબાઉન્સમાં ને એમાં બધામાં લઈ ગયા, કૂદવા વાળામાં લઈ ગયા, ગાર્ડનમાં લઈ ગયા, બીચ ઉપર લઈ ગયા. હુકમાં ગયો છે ગુલાબોમાં ગયો છે બસ એટલામાં. ઈ કૂદવાનું મેન મહત્વ ન ગેમ બધી સેમ જ હરખી જ હોય. અંદર બીચમાં જઈ આવ્યા, ગાર્ડનમાં જઈ આવ્યા, આમ બહાર ફરવા જઈ આવ્યા, બધી જગ્યાએ હેતાંશને મજા કરાવી દીધી. કેમ કે ચાલુ સ્કૂલમાં કાંઈ નાટક એના આવે નહીં. હજી કેટલી વસ્તુ બાકી જેમ કે હું બાકી રહી ગયું તાર કે ટ્રેનમાં બેહાડવાનું રહી ગયો, લંડન લઈ જવાનું રહી ગયું, દુબઈ લઈ જવાનું રહી ગયું, હજી કેટલું રહી ગયું. ભાઈ પર હું શબ્દ આને તને હું કેવું મારે તને એના શોખ તો જો એવો તો અમે એટલા મોટા થી હજી અમે નથી એવું કે હું ગાય જીવનમાં ક્યારે વિમાનમાં નથી બેઠો. મારે એકવાર બેસવું છે. બધા કે વિમાન લેન્ડિંગમાં ઝટકો લાગે, ઉડતી વખતે ખબર જ ન પડે ક્યારે ઉડી જાય એવું કાંઈક હોય. હો નીચે આવે ને એટલે ધડામ ધડાનો બટન ફટાકડો ઓલું ઝટકો લાગે. એ બધા એક્સપિરિયન્સ કરવા છે. પછી પાસપોર્ટ કંઈક જોઈ તો પાસપોર્ટ મારો આવી ગયો છે. તારો આવી ગયો પણ આમ કંઈક અમુક જગ્યાએ જોતા હોય ને વિઝા જોતા હોય, પાસપોર્ટ તો નહીં વિઝા ને એવું જોતા હોય તો એ રીતના મુસાફરીને બધી કરવાની છે. બાકી તો બસ આવું બધું કામકાજ શરૂ છે. સોલારની સફાઈ થઈ ગઈ, મોટર જે બગડી હતી એ બધું રિપેર થઈ ગયું, પાઇપ નવી લાગી ગઈ. 3000 રૂપિયાનો ખર્ચો આવ્યો. એટલે પાઇપ ને ઓલું શું કહેવાય, પાઇપ 1000 રૂપિયાની આવી અને 2000 રૂપિયા કંઈક સફાઈના લીધા. એવું બધું સફાઈ થઈ ગયું. 2000 કીધા હતા. પપ્પાના હાથો આંકડો ખબર પપ્પા કેટલા આપ્યા. 3000 ની વાત હતી. પછી તો રબર એ બધા બદલા. શું 2000 માં 500 ની 3 નોટ જોઈ. 4 નોટ જોઈ ભાઈ. 500 ની 10 નોટ જોઈ પાછળ. હા, એ બધી વાત સાચી. હવે તને વિમાનમાં બેહાડી લેવું કામે લાગુ અને ત્યાં હશે. શું? હજી વેકેશન. હા, વેકેશનમાં જ તે ઉનાળા વેકેશનમાં હો, દિવાળી નહીં. હા નહીં દિવાળીમાં કાંઈ નહીં. દિવાળીમાં કાંઈ નાટક જ નહીં. હાલો હવે હું ઓફિસે જ આવું છું. કેમ કે ત્યાં મારે એક એવું થયું કે અચાનક છે ને આમ કસ્ટમરો વધી ગયા. જે આ પાણી પીતું ને પછી બધી જગ્યાએ ફૂલ વધી ગયા કસ્ટમરો. એટલે એમાં સવારથી લાગેલા છીએ. અને બધો સામાન ઉપર ચડાવ્યો હોય, બધું નીચે ઉતારવાનું હતો, ટેગિંગ ઘણી બધું કામ હતું તો એ બધું પતાવી ગયા. મિત્રો આમ તો પાણી ઉતરી ગયું બધી જગ્યાએ, પણ બધું પાણી છેલ્લે જવાનું ક્યાં? તાપી નદીમાં. તો અમે તાપી નદી અત્યારે જોવા આવ્યા. હે હા, આ વેલ નહીં હેતાંશ હું કેટલી મોટી લાગે છે. ઓલી ઉડી નો જાય, છોકરી હમણાં ઉડી જાત નદીમાં વહી જાત. હા, પવન છે ફૂલ. આ વેલ ગઈ નહીં, બાકી કાયદેસર પાણી એટલું બધું આવ્યું ને તો આ બધી વેલ આમ તણાઈને વહી જવી જોઈએ. આ સાઈડ મોટી મોટી છે. હાલે અડી લે એકવાર વેલ. અરે એમ થાય બીક લાગે
તો ભાઈ આવી રીતના છે, પાણી રેગ્યુલર જ છે. અમે દર વખતે આવીએ ને તે એટલું જ પાણી હોય ને અત્યારે આટલું જ છે, આટલું જ હોય, કઈ ઝાઝું નથી. એટલું જ આ ઢાળ સુધી ઉતરવી મને યાદ. બાકી આ વરસાદી પાણી આમ ભરાવો લીધો, મોજા શરૂ થઈ ગયા, એટલો પવન છે. અડવાસ ઘરે આવતો એટલું આ છે ને અમારે ત્રણેય બહુ આવતી હતી આવેલ. બોટે છે ને બધી કાંઠે લઈ લીધી, કોઈ માછીમાર ને અંદર જવાની ત્યારે મનાઈ જ છે બધાને. પણ દાદા ત્યાં બેઠા બેઠા ખબર નહીં હું કરે ક્યાં ના કઈ ખાલી બોટમાં એવું છે, ખાલી બોટમાં બેહું હાલો ને. ડૂબી ગઈ હો, આ બોટ પોતે ડૂબી ગઈ છે. જો બોટ ની અંદર પાણી વહી ગયું. ઈ તો ત્રાહી છે એટલે હાલો ને, ખાલી બે રાઉન્ડ ને મારો હાલો ને. નહીં હું ના પાડું. ફૂલ બાંધેલી જ છે. કઈ રીતના જાશું? હે? ઈ કાકા છે ને ત્રણેય બોટ સાથે બાંધે છે. તમે છે ને પાણીને જોવો ને તો પાણી તમને આમ જાતું લાગે, કાયદેસર પાણી આમ જાય છે દિશામાં, કેમ કે આ સાઈડ શું વેલ પાસે નાખી દે. હા, અને કાયદેસર પાણી છે ને આમ જાય છે. આ સાઈડ આપણો બીચ આવ્યો, દરિયો આવ્યો એટલે પાણી આમ જાય, પણ અત્યારે ઉપરથી હંમેશા એવું જ લાગે પાણી આમ આવે છે. આ સાઈડ આવ્યો દરિયો. આ દીવ, હા દીવ આ દિશામાં આવ્યું દીવ. હા, અને દમણ આ દિશામાં આવ્યું. દમણ જાઉં દમણ નહીં હો, ત્યાં નહીં. ડુમ્બન કઈ દિશામાં આવ્યું? ડુમ્મસ આ દિશામાં આવ્યું. હા, ત્રણેય બીચ દેખાય અહીંથી. છે ને મંદિર છે, કોકનું મંદિર આરસનું તૂટી ગયું હોય એ નાખી ગયા અહીંયા. કેટલું મોટું. એ નહીં નો સડાય હેતાંશ ડૂબી જાય, ડૂબી જાય તો બોટ ડૂબી જાય તો મને બીક લાગે છે જાવું. ક્યાં જાય એને કાંઈ ન થાય, એને એમ વાંધો નહીં, આ તો સડાય નહીં એટલે એમ. ના આમાં શું છે? કાઈ નો છે. એને બે પગ. ભાઈ હેતાંશ છે ને ફાઇનલી ચડી તો ગયો, તે એ આવ્યો. આવું છે ભાઈ. ચાલો આ હતી ભાઈ તાપી. એવું જ હોય બધી વખતમાં પહેલી વાર લાગે. તમે લોકો બ્લોગિંગ સ્ટાર્ટિંગ કરો આ તે પહેલી વાર લાગે બીક, પછી ધીમે ધીમે બધી બીક વહી જાય. એમ ઘણા થાય કે હું બોલું ભાઈ શરૂ કરો એકવાર. કાકા ઈ તો ડૂબે ને એટલે દોરી હવામાં રહી ને. ત્યારે છે ને એક વસ્તુ દેખાણી, આ પાણી છે ને અહીંયા સુધી આવ્યું છે, કેમ કે જો આ બધું કચરું એક લાઈનમાં છે ને, એક લાઈનમાં જ બધું આ કચરું છે, એટલે પાણી કદાચ મોજાથી અહીંયા સુધી આવ્યું હશે, પણ આ તો નોર્મલ દિવસ થઈ ગયો એટલે પાછું હતું ને અહીંયા વયું ગયું બધું. તો છે ને મજા આવે આમ જોવાની. હો મજા આવે ને એટલે આમ નજારો જ અલગ લાગે. આમ દરિયા કિનારો કાંઠાવાળો, થોડી ગંદકી કાઢ નાખો એટલે મજા આવે. નદીમાં બેઠું. હા જોજે વૃક્ષો વાવી દે. હાલ વૃક્ષો વાવવાની નવી રીત છે એ લ્યો. જમીનમાં વાવવા નતા ભાઈ, થોડોક આગળ વહી જાય. હરખો વાય હાલો ભાઈ લ્યો. તને ખબર આ વેલ કાઢવા સરકાર એસએનજી કેટલો ખર્ચો કરે છે? બહુ કરોડો રૂપિયાનું આમાં બજેટ ફરવાય. રેવાનો તો મુવાનો રહી ગયો. કીતરું તો ઈ કીતરા ઉપર તું સડી જાત. સાચું. હા ઈ તો કવડે પછી ગડી ગયો તો. પગ અડી ગયો તો બચી ગઈ. એને સમજ પડી કે આ ભૂલમાં, પણ તે માથે પગ દીધો હોત ને તો ઈ કવડી જાત. તારે તો અડી ગયો. ચિંતન પૂછ્યું હું છું તું. મેં તો પગ દઈ દીધો તો માથે. હા હું છે ને આમ ચાલતો હતો અને અચાનક કૂતરા ઉપર પગ મૂકી દીધો અને ઈ રાડે ઈ આમ ભાગે હું આમ ભાગું, બે અલગ અલગ દિશામાં બે ભાગ્યા હતા. એવું થયું હતું, પણ તે વ્લોગ નહોતી ત્યારે કીધું હતું. જેને વ્લોગ જોયો છે એને ખબર જ છે. એ દિવસે એકવાર થયું હતું હરિજીના લગ્નમાં. ફાયર સેફટી આવી ગઈ છે, નળી લાંબી કરે છે. શુભમ પાર્કમાં સૌથી વધુ કાદવ ને એવું છે એ કાઢવા માટે. જો શરૂ કર્યું, પાણી શરૂ કર્યું. જો આવ્યું ગયું ઓલા ભાઈ પાણી શરૂ થઈ ગયું. 2-3 જણા પકડી રાખે ભાઈ. આમાં ફાયરની 3 ગાડી આવેલી છે. એક ગાડી ભાઈ અહીંયા જો સફાઈ કરે, આ પ્રેશર ફૂલ મોટરથી શરૂ થાય અને ઓકે જો આ અલગ અલગ ભાઈ મોડે આવે આમાં. હા એક ગાડી છે ને સોસાયટીની અંદર છે, આ કદડો તે સાફ કરવાનો છે. અહીંયા છે ને બેઝમેન્ટમાં પાણી છે. 2,18,00,000 લીટર પાણી એની અંદર છે. આ બેઝમેન્ટ છેલ્લેથી કાંઈક શરૂ થાય છે તો સામેની દિવાલ સુધીનું બેઝમેન્ટ છે. સાંજના 8 વાગી ગયા. બધી જગ્યાએ ભાઈ પાણીની પરિસ્થિતિ જોઈને ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા. આટલું બધું પાણી બેઝમેન્ટમાં સમાયું, પણ એની અંદર છે ને 4 વ્હીલ 2 જ છે. બાકી બધાએ સમય રહેતા કાઢી લીધી હતી. છોકરાઓએ સાયકલ કાઢી લીધી હતી. એક્ટિવા ને એવું કંઈક કોકનું ઘરનું હોય, બાકી એ તો બહાર પાર્કિંગ થતું એટલે એ બધાએ કાઢી લીધું. ખાલી 2 4 વ્હીલ રહી ગઈ. કદાચ એવું હતું કે એ લોકોને કંઈક નહીં આવે પાણી, પણ આવી ગયું, ડૂબી ગઈ એવું છે. બાકી અત્યારે ગુવારનું શાક બનાવ્યું છે. મને ગુવારનું શાક બહુ ભાવે, સાથે ભાખરી અને ચોળેલું મસ્ત ખાઈ લેવાનું છે. સપના આખો દિવસ નાઇટ ડ્રેસમાં ગયો કે પહેરાતા સાથે તો બપોરે બદલાવ્યા હતા. સફાઈ ક્યાં સુધી ક્યાં પડી? અહીંથી શરૂ કરી હતી. અહીંયા ઊભી કરી.
અહીંયા સુધી પહોંચી. હવે આટલું સફાઈ થયું આજે એટલામાં દિવાળી થઈ ગઈ હતી. દિવાળીની સાફ સફાઈ હતી આજે અમારા શોરૂમમાં. આખું દિવાળીની સાફ સફાઈ કમ્પ્લીટ પતાવી હતી. તો વહેલા કેમ કે બધો સામાન ગોઠવવાનો હતો, સફાઈ કરી. નીચે કોટકા ભાઈ ગોઠવવા જોવે ને. ના હવે ચોમાસામાં ઈ એમને રહેવા દો. લે એવું કઈ થોડું રખાય. 4 મહિના પછી એમને રાખો તમે, ચોમાસું નીકળી જાય. કાંઈ રાખવું ન થાય, પેટી ઉતારી દેજો, બાકી કાંઈ ન કરાવું. કઈ પેટી? ઘઉંની. અરે ઈ તો ઉપર રહેવા દો. ઈ ભલે રહે, પણ બીજો હા. આપણે પેટ ને ઈ ગોઠવી હા દેવું. એટલે કાંઈ ઉપર નથી રાખવું. ઘઉં ખુલ્લા છે. હા એ ઘઉં મેન ખુલ્લા છે, તો એને કંઈક વિધિ કરવી. કાલની વિધિ આદત તે. આજે જ તે કરવાનું છે. હાલ ગેટે ઉતારીને ઓલા તગારા ઠેલી દે વાર તો કોઈ કલર અડધો થઈ જાય. હાલો તો એવું. કાતરી પડે એટલે. હા હાલો તો પાછું ઈ કમ્પ્લીટ ઘઉંની પેટી અમે રસોડા પર ચડાવી દીધી છે, પાછું ઉતાર લઈએ પછી ચડાવતા. આપણા ઘરે તો એમ જ પડ્યું. કાંઈ ઉપર આપણે- જાય તો પાછું પરમદી ઉપર જાય. આજને આજ જ કરી નાખવાનું, કાલ ઉપર મૂકવાનું જ નથી. હા હાલો તે પતાવી દે. બાકી હું એમ કહેતો હતો કે હવે ચોમાસા પૂરતું ન કરાય, કેમ કે હવે ઋતુઓમાં તડકો એટલો પડે ને બહુ તડકો પડે તો એમ થાય કે હવે એસી વગર હાલશે જ નહીં. તો કદાચ કેવા કે નાના માણસો હોય ને એ વિચારી લે એકવાર કે હવે ગમે એમ કરીને એસી તો લેવું જ પડશે, એમ લોન કરીને એસી લઈ લે એવી સિચ્યુએશન આવી જાય. એટલે વરસાદ હવે એવો જ આવશે કે પડશે તો અહીંયા એવો પડશે કે તમે વાત જવા દો. અને ઇન ફ્યુચર મને તેમ લાગે છે આવનારા 10 વર્ષ પછી અહીંયા બરફે પડવા મળશે. ઠંડી એવી પડશે કે બરફ જ પડી જશે. એ રીતના માહોલ થઈ શકે. આમ હવે ઋતુઓ વિખાઈ ગઈ આખી. હાઈ લો એવું બધું થઈ ગયું. ઠંડીમાં તો સમાચાર એવા આવે કે ઠંડીના લીધે આટલાના મોત, એવા તો સમાચાર સંભળાય છે છેલ્લા 4 વર્ષોમાં, પણ એ આંકડા વધતા જાય. હે અત્યારે ન સંભળાય. એ તો પાણીના લીધે ને. આ પાણીના લીધે આટલા મોત. હા એવું. એ તો પગ લીપસો હોય, ડૂબી ગયા હોય, બચાવા ગયા હોય, પાછા બચાવા ગયા હોય ને ઈ ગયા હોય, એવા બધા સમાચાર આવ્યા કરે. ભાઈ ઘરમાં છે ને કામ ખોટતું નથી, બધી પ્રોબ્લેમ ટાકાની સોલ્વ કરીને તે નવું એવું. આ છે ને પથ્થર બારાકનો ઉખડી ગયો. જો કેટલી જગ્યા થઈ ગઈ આમાં, બહુ મોટી મોટી જગ્યા થઈ ગઈ. આખો આ બારાકનો આ પથ્થર આખો ઉખડી ગયો. એટલે હવે રૂમમાં જવું હોય ને તો આવી રીતના છે ને વાંકો વળીને અંદરથી જવાનું. જો હું આ વળું છું વાંકો, આ ગયો અંદર. બીજું કામ હજી ઈ છે, આ બધી પેટી જે ઉપર ચડાવી છે એ બધું નીચે ઉતારીને પાછું અહીંયા મૂકી દેવાનું છે. જે છે તે. આ બધો સામાન ઉપર ચડાવ્યો છે, એ બધું નીચે લેવાનો છે. આ પટ્ટી અડતો ને કેમ આવું કર્યું? અહીં જો લો, પાણી આવે કે ઈ પથ્થર. બધું ઉપર ચડાવ્યું. તો હા તારી કેરમ ને એ બધું આમ બચાવી લીધું હો પૂરમાં. ઈ ખોવાઈ ગયો તો માનવું. એને કામની વસ્તુ તરત જ દેખાઈ જાય. કેટલી બધી વસ્તુ છે એને લઈ લીધી. એ ઘઉં નો દેખાડા અંદર આમાં. બાજરીનો દેખાડે, ઘઉંનો દેખાડે, ભરખડી. એના કામની વસ્તુ નથી. હાલો કાંઈ નહીં. હવે છે ને હજી વાર છે. હા તું ખાલી જસ્ટ કે એટલે હું બહાર હાકલો મારું ને મારા મિત્રો આવી જાય. એક ગામમાં નીચે બહુ વાત થાય એ કાન તારા. હેપી બર્થડે હું હતું બર્થડે કેક કાપવાની, બાકી ચાઇનીઝ બ્રેડ હતી. ખાધી. સરસ. એટલે છોકરાઓને જમાડી દીધા. હવે હમણાં કેક કાપશે. હેતલના મિત્રની બર્થડે હતી. હવે તણાઈ નહીં જાય એટલે છોડી દે. ના, છોડી હા, નાખો. બાટલા છે ને ત્રણેય અમે અમે બધી સુવિધા કરી હતી. ગમે એટલું પાણી આવે ને અહીંયા ઓફિસે વાંધો ન આવે, પણ નસીબ એટલા અમારા સારા કે બેમાંથી એકી જગ્યાએ પાણી આવ્યું નહીં. ઓય ભાઈ શું કરશો? કોણ જોતો તમને કેન્દ્રમાં જવું? કેન્દ્રમાં જવું છે. પાકિસ્તાનની રાજધાની કઈ? ઇસ્લામાબાદ. જર્મનીની રાજધાની કઈ છે? બર્લિન. ભાઈ આ છોકરીઓ છે ને જો રમે છે, ચાલો આને પૂછીએ. 1 મિનિટ છોકરીઓ, 1 મિનિટ હો સોરી. ફ્રાન્સની રાજધાની કઈ છે? પેરિસ. સરસ સરસ. હે, અનેરી આવી ગઈ. અનેરી અનેરીનો વેકેશન એ એટલે તો ટાયર નથી આમ. ડાયરેક્ટ નથી ભાઈ, એવું છે. ભાઈ જો હવે છે ને પેટી ઉતારવાની તૈયારી કરે છે, ડિસ્કશન કરે છે ક્યાં કેવી રીતે ઉતારવી. પગ ક્યાં દેવાનો ને એ વિચાર હાલે છે. ટેબલ ઉપર દેવો, પથ્થર ઉપર દેવો. હવે હેઠે છે ને, જેથી ઈ ઘોડી રાખીને તો આંગળી નો આવે. ભલે હરખી નો મુકાય, તો ગમે એમ મૂકી તો હાલશે. ત્યાં એક છે ને કઈ આગળ છે ભાઈ. આગળ ક્યાં છે? એટલે અહીંયા છે. 2 4 છે. પેલા અહીંયા પેલો કટમાંથી લેવીશ. પેલા કડ ઉપર લઈ ગયો. હવે એની યાત્રા અહીંયા રહેવું હતું. કે લીક ના ભાઈ છે ને. હવે હેઠે મૂકી. હેઠે મૂકો અહીંયા. સામે ઓલા લોકટ ઉપર ગમે એમ. હાલો, પગ નથી ને.
ફાઇનલી નીચે ઉતરી ગઈ. હું વાંધો નો પપ્પા આંગળે નહીં બહુ વાંધો ના આવે કરતા સેજ જ એ તમારું ધ્યાન તમારે રાખવાનું હોય. બધા પોતાના ધ્યાન લઈ લેવામાં. હા સુધી સેફ જગ્યાએ અમારે કોલ ઉપર આવડે તો ફાઇનલી પેટી મુકાઈ ગઈ છે. હજી ત્રાસી છે, સીધી જ કરો. ઘોડી ઉપર છે એટલે તમારે પકડવાનું ધ્યાનથી ખાલી ઊંચી કરો. ફાઇનલી મુકાઈ ગઈ. હા હતો આઈડિયા પેટી ઘોડી ઉપર નહીં મૂકવાની ઘોડી પેટી નીચે ગોઠવી દે હાલો થઈ ગઈ ફ્રી ને નહીં હજી તો અહીંયા આવો બધા બરાબર. અચ્છા, એ પછી નાખી દેવું. આજે છે ને ઘઉં અમે પેટી ઊંચી ન થાય ને એટલે ઘઉં કાઢી લીધા. અલગ કરેલા નાખી દેશું આ કોથળી ભરેલી છે ને, હા હા. આમાંય ઘઉં છે એટલે એટલું બધું કાઢી લીધું હતું. જો આમાં એટલા છે દેખાય નહીં હવે છે ને છે ઘણા હું આ પકડી રાખો, બે જણા થઈને તગારું લઈને નાખી દો direct. જો અંદર કોથળીને બહાર ન જાવ જોઈએ કોઈ દાણો ખળી જાહે ન કર. ક્યાં વૈયા ગયા? કેમ કરતા વઈ ગયા? ઘણા ગયા છે, જો અહીંયા. જો આટલા મમ્મીએ કાંઈ નથી નાખ્યું, direct મમ્મીનું નામ આવ્યું. દાદા બોબીડા હાલો આસાન કામ લઈ લીધું એમ. આપણે કમરનો પ્રોબ્લેમ હા આ પેક કરવા પડે બધા બાકી આમાં શું થઈ જાય મમ્મી પૂતળા પડી જાય. અહીંયા છે ને જો લોહી નીકળ્યું લોહી આ તુષારની આંગળી છે. આ છે જો ચીરો પડી ગયો છે જો. મને ખબર નથી સપના જોઈ ગઈ કે લોહી એમાં એવું છે, ઓલી ચીપટી વીટીની ચીપટી એવી હોય ખબર નથી દુખે તરત થોડું દુખે પછી દુખે ના રે ના એવું એવું મને બહુ વાગે પછી મેં વિઝિટ કાર્ડ નાખી એક. ભાઈ થઈ ગયું બધું? હાલો ભાઈ પેટે બધું ગોઠવાઈ ગયું. ક્યાં? નહીં નહીં તું જઈ હો તમે કેમ છો? અનેરી આવી ગઈ ને હવે. લઈ લાવો તો ના ના એને ઊંઘા છોડી દેવી ભાઈ હેતાશની છે ને આવતીકાલથી સ્કૂલ શરૂ થઈ જાય છે એટલે અત્યારે હવે એને મામાના ઘરે વહી જશે. અનેરીને છે ને જો આ સાયકલ હકાવતા આવડી ગયું પણ આને બધા હેરાન કરવા વાળા જાજા છે. એને એને ખાલી હેન્ડલ સીધું કરી દે એનું ભટકાઈ જાહે. એ તારે એ તને ધ્યાન રાખવાનું કોઈ એને પાસે ન આવવું જોઈએ સબસ્ક્રાઈબર હો. અત્યારે બર્થડે છે એટલે તને આજ છૂટ હો ભાઈ. આનો બર્થડે હતો ભાઈ. આની અંદર છે ને બર્થડે પાર્ટી છે ને એટલે પાર્ટી કરે છે. હેપી બર્થડે. કોનો છે હેપી બર્થડે? આ કોણની જો પાર્ટી કરે છે છોકરીઓ બધી બેનપણી. આ શેરીમાં એક છોકરીનો બર્થડે ને એક છોકરાનો બેનો બર્થડે છે એવું છે ને. ચાલો પાર્ટી એન્જોય કરો. હાલો છોકરાઓ બધા બહાર. છોકરાઓને કોઈ અંદર એન્ટ્રી નથી. પાર્ટી એટલું પણ તમે કરી લીધી પાર્ટી? હેની કરી? ચાઇનીઝ બે ચાઇનીઝ ભેળની કરી આ છોકરાઓએ. આવડી ગયું અને પરફેક્ટ આવડી ગઈ છે. હકાવે છે જો. હવે છે ને હેન્ડલ આવડી ગયું. ક્યારનું હું પ્રેક્ટિસ કરાવું છું. પેલા મારે કંઈક ભટકાઈ જતી ને હેન્ડલ ફેરવવું પડતું. હવે એક્ઝામ્પલ તરીકે સામે ગાડી બાડી આવી જાય અને એને દૂર જતા નજીક જતા બધું આવડી ગયું. રાતના 10:30 વાગ્યા ને હવે ફ્રી થયા. કાલ રાતે કેવું કરે ખબર? મેં આ ઢીંગલી આપી તો કે ઈ નહીં ઓલી દે નીંદરમાં. એને નવી છે કે નહીં એટલે બાકી ઈ ઓલી ઢીંગલી ગહી નાખી બે. આ ગાડામાં છે ને લાઇટ ઈ થઈ મને આજે ખબર પડી. આ વાયર પડ્યો ને ત્યારે લાઇટ થતી છે. પણ બિચારા જો પડી ગયા છે. કાચનું આખું ખોલવું પડતું હશે ને એને. આખું ખોલવું પડે, ચારે બોલ કાઢીને પછી એને ઊભા કરવા પડે. ઈ કાચે કેવો ગોળ બનાવ્યો ને એવું આખું છે. ચાલો તી કાલ રિપેર કરી નાખીએ એને. નવું ઘર લ્યો ને પછી 6 મહિના રિપેરિંગ કામ હાલે અને પછી ઘર વ્યવસ્થિત હાલે. 10 વર્ષ પછી પાછું બધું રિપેરિંગ ધીમે શરૂ થાય એમ અલગ થતું હોય. આપણે 3 મહિના નો થઈ ગયું રિપેરિંગ ચાલુ. કયા નીચે હા ને હા 3 મહિના નો થઈ ગયું રિપેરિંગ. ખાલી હા રિપેરિંગ 3 મહિના. પણ મેં કીધું ને નવા લીધા પછી 6 મહિના ચાલે રિપેરિંગ. ત્યાર પછી થી 10 વર્ષ પછી થી હાલે. વચ્ચેના ગેપમાં તમારે ઘરમાં રાહત હોય. નવા ઘરમાં રહેવા ગયા પછી 6 મહિના રિપેરિંગ કામ ચાલે. હાલો અનેરી સુઈ જાશું. જનેરી છે ને અહીંયા રાતે અહીંયા પૂતી હતી. અવાજ કર્યા વગર ખબર નહીં આપડી તો નીંદર આવી ગઈ હોય તો થોડું ઘણું ઓલું થાય. ત્યાંથી હાલીને અહીંયા પડી ત્યાંથી ગઈ. રેઠી ગઈ ભડંગ ગઈ. જીભમાં કાણું પડી ગયું ને. જીભમાં દાંત બેહી ગયા. આગળના ટેરવા ઉપર 2 દાંત બેહી ગયા.
બહુ રોઈ એવું થયું મારું. હું આમ હૂતો હતો, સપના ન્યા હોતી હતી ને અને રી વચ્ચેથી ધીમે ધીમે હાલી. બાકી ઉઠે ને ત્યારે આમ રોવે જ તે, પણ આ વખતે રોય નહીં. અને ખબર નહીં શું થયું, હાલીને પડીને તરત આમ બે જાયગા અહીંથી ઊંચી કીધી પાછી હુવડાવી. હવેથી પાછી જૂની પોઝિશન. આમાં 2 દિવસ આમ હતા અનેરી ત્યાં ખૂણામાં હોય, અહીંયા અમે બે. હા એટલે હાલે ને તોય ઊંઘમાં ન પડે. અહીંયા તમારા પગ હોય એટલે આ સાઈડ આવે ને તો ખબર પડી જાય અડન તોય. ક્યાં પડી હતી? અંધારામાં મલાય થોડું બટા. ઉઠીને હાલવા મળે કે મમ્માને ઉઠાડાય. અને રીએ નાનું નાનું બાળતીડું હોય. હાલત કરાય હવે ને કેમ કરાવના? હા એ પડી ગયું તેડી લે. અરે વાહ, એના હાથ ક્યાં છે? અનેરી કેવું એને તેડતા આવડે? પારવીન આમ તેડું કે નહીં એટલે ઈ જોઈને શીખી ગઈ. ઘણી વાર હું પારવીન રમાડતી ને એટલે આમ પોળા પકડી લીધે. અહીંયા બેસાડ્યા. ક્યાં બેસાડું? લે હરખો રાઈટ પગ લઈ બેહાડ દો તાર ખોળામાં બેસાડું. લે ક્યાં બેસાડું? હા લે. એ આ માતાના ઝટિયા પકડે. પારવીન નથી પકડતી એને તામ કરે. દીદી આ ક્યાં હતી અત્યારે સુધી? હતી જ તે હું આવી આણું વળીને આવી ત્યારે હું લાવી હતી ખબર? આપણે એમ- સિયલ હતો ને વાગતો. અચ્છા હા પછી મેં રાતે એક દી કાઢ નાખ્યા. હા રાત્રે ઓટોમેટિક ભાઈ આ વાગતું ઊંઘ ડિસ્ટર્બ થતી. હવે એને લઈને હુઈ જવાનું છે. હો હાલો એને હોડાઈ દો અને ઓઢાડી દો એને. હા ઓઢાડવાનું છે. ઓઢાડ દે. હરખું ઓઢાડજે. જો હજી ખુલ્લી છે. હા. ઠંડી લાગે છે. નથી ઓઢાડાતું. તને ઓઢાડ દો. તું હુઈ ચાલે તમને બેન ઓઢાડ દો. હો એ હા મને નહીં એને જ તે ખાલી ખાલી ટેડી ને ખાલી દીદી ને એ હા તેડી આ તો તે જો આને ઓઢાડું. જો બસ દીદી જો ઈ તને હાથ આપે છે. બાળકોને છે ને આમાં એક જીવન દેખાતું હોય અને એની સાથે એના જેવા બની જતા હોય. એને એમ લાગે કે આ રિયલમાં છે, હું એને બધું કરાવું. એને જો એ વાળ વળશે. પણ હજી તો અનેરી નાની છે. પછી અનેરી છે ને ઢીંગલી ખવડાવશે. હા. એને દાળ ભાત ખવડાવી દે તો હમણાં આપશું તો ખવડાવશે. જો હું છે ને આમાં છે ને મુખવાસ છે. ભૂપાઈ દે. ભૂપાઈ દે હાલો ભૂપાઈ દે છે. હો એમ કે પી જા. હું કે પી જા. એક જેટ ઓલું મોઢે જ જાહે. જોજો એને કેમ એમ કરશો? પકડાતું નથી. અચ્છા વજન વધી ગયું. લ્યો હું પી લે છે. ઓ હાલે આ બદામ ખવડાવી દે. મમ્મ ખવડાવી દે. ખવડાવી દે તારે નથી ખાવાનું. દીદીને ખવડાવવાનું. દીદીને. હો દીદીને. હો દીદીને. હા ખવડાવી દે. લે ખાઈ જા લે હું ખવડાવી દઉં. જો ખાઈ જા. એમ કે જો હું ખવડાવું છું. હો જો હું ખવડાવું છું. એ ખાઈ ગઈ. દીદીને બદામ ખવડાવું છું. હું ખવડાવું છું. જો અરે નહીં તારથી ચવાહે નહીં. તું 2 બદામ ખાઈ ગઈ છે. એને બદામ ભાવે છે, કાજુ નથી ખાતી. ભાઈ આમ તો ચોમાસું હોય એટલે બધા ઇગતપુરી ભંડારધારા બધું જ હશે. ભંડારધારામાં ભાઈ ફ્રોડ બધું થતું હોય. અમે થોડાક લૂંટાઈ ગયા હતા. એવો પ્રોબ્લેમ આવી ગયો. લૂંટાઈ ગયા એટલે સારી રીતના સારા પૈસા એવા બધા ગયા. પણ હવે ફરવા ગયા હોય પછી બધા પૈસા આમાં બહુ જોવાનું ન હોય. થોડાક પૈસા ઇગ્નોર કર્યા ને બાકી ફરવામાં ધ્યાન આપ્યું અને ફૂલ કોમેડી કરી, મોજ કરી લીધી. બરાબર. તો એ બધો વ્લોગમાં અમે કવર કર્યું છે. તમારે જસ્ટ નોલેજ માટે અને એન્ટરટેનમેન્ટ માટે બાજુનો વ્લોગ સજેસ્ટ કરું છું. ક્લિક કરીને એ વ્લોગ પ્લે થઈ જશે. જોજો. બાકી આવતીકાલ સવારે 9 વાગે પાછો આવી જઈશ. તે સુમરાન છે કૃષ્ણ જય યોગેશ્વર.